હલો હિતાંશુ નીચેથી લઈ આવ્યો છે દારિયા પાક બનાવી દે મમ્મી. હું તો ભાત વઘારી રહી હતી, રસોઈ બનાવતી હતી, પણ લાવ મેં કીધું બનાવી દઉં. બધું રેડી કરી નાખ્યું, ગોળ લઈ લીધો, પેનમાં જો ગોળ નાખી પણ દીધો મેં, દારિયા કાઢી પણ લીધા છે મેં. જો સરસ ઘી થોડુંક નાખ્યું આજ વખતે, નતર ઓઇલ નાખું છું પણ ઘી નાખી દીધું થોડું 1 ચમચી. હવે જો હિતાંશુ પાછો પૂછવાય કેટલી વાર છે, 5 મિનિટની. ચાલો હવે ગોળની પાય લઈ રહ્યા છીએ. હવે પાય પણ લઈ લીધી છે. હવે દારિયા નાખી દીધા, પણ મને એવું લાગતું હતું થોડાક સિંગ નાખવા પડશે, થોડું ઢીલું લાગતું હતું. આજે તો નીચે જ વણી લીધી, કારણ કે પ્લેટફોર્મ પર ફાવતું જ નથી જરા પણ. જો નીચે સરસ વણાઈ ગઈ. બીજી પાય પણ મૂકી દીધી ગોળ નાખીને, એમાં સિંગ આપણે શેકીને રાખી હતી ઈ છે એ પણ નાખી દીધી અંદર, ને એનું પણ કરી નાખ્યું. ભાત પણ વઘારી દીધા એક બાજુ, ને પરોઠા પણ કરી નાખ્યા. રસોઈ પણ રેડી કરતી ગઈ સાથે સાથે. જો હવે રસોઈ પણ થઈ ગઈ છે, છોકરાઓને જમવા પણ બેસાડી દઈશ. અને જો દારિયા પાક અને સિંગ પાક કેવો સરસ થયો છે હિતાંશુ, મેં એન્જોય કર્યું. ભૈરાએ પણ લીધું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ બધાય.